છોટાઉદેપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેગગઢ ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ તેમજ દીપક ફાઉન્ડેશનના સહયોગથી ટીબી મુક્ત ભારત 2025 અંતર્ગત ટીબી રોગના દર્દીઓનું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેગગઢ ખાતે એક્સ-રે નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 50થી વધુ લાભાર્થીઓની ટીબી રોગના નિદાન માટે એક્સ-રે કાઢવામાં આવ્યા હતા. એક્સ-રે નિદાન કેમ્પની શરૂઆત કરી તેમનું વજન તેમજ લોહીની તપાસ કરી ડોક્ટર જોડે ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી. એક્સ-રે નિદાન કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢના મેડિકલ ઓફિસર ડોક્ટર સ્મિત કોહલી તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ, સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન જીતેન્દ્રભાઈ કોલચા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયસિંગપુરાના આરોગ્ય સુપરવાઇઝર કલ્પેશભાઈ સોલંકી, આશા સહિતના સામૂહિક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 12/11/2024ના મંગળવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે એક એક્સ-રે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભરતસિંહ ચૌહાણ સાહેબ તેમજ ટીએચઓ શ્રી મનહર સાહેબ, ડૉક્ટર મનહર સાહેબ રાઠવા તેમજ આરોગ્ય કર્મચારીના સહકારથી અને દીપક ફાઉન્ડેશનના સહકારથી કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ તપાસ થઈ હતી. તેમનું વજન, લેબોરેટરીની તપાસ થઈ હતી તેમજ ડૉક્ટરને બતાવી અને દવા ગોળી આપવામાં આવી હતી અને બધાના આશા અને બધાના સહકારથી આ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મેં પરેશભાઈ વૈદ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર.